નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્ર કઈ રીતે બનાવવા એ વિશેનો અભ્યાસ કર્યો હતો અને તેમાં જ આપણે જોયું હતું કે પરિમાણ કોને કહેવાય, પારિમાણિક સૂત્ર કોને કહેવાય અને પારિમાણિક સમીકરણ કોને કહેવાય. ચાલો આજે આપણે આગળ વધીએ. તો કે પારિમાણિક જે વિશ્લેષણ જે કરીએ છીએ એના ઉપયોગ શું? તો કે સામાન્ય રીતે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ છે આપણે ત્રણ રીતે કરી શકીએ છીએ. એમાંનું પહેલું છે તો કે સમીકરણોની પારિમાણિક સુસંગતતા ચકાસવા માટે. એટલે કે સમીકરણ છે એ પરિમાણની દ્રષ્ટિએ યથાર્થતા, સમીકરણની યથાર્થતા ચકાસવા માટે. હવે યથાર્થતા એટલે શું? તો કે ધારો કે આપણને કોઈ આવું એક સમીકરણ આપી દીધું P બરાબર H rho G. શું આપી દીધું? દબાણ P બરાબર H rho G. હવે આપણને ખ્યાલ જ નથી કે આ દબાણનું સમીકરણ છે હકીકતમાં આવું આવે કે નહીં, તો છે કે નથી એની સત્યાર્થતા ચકાસવા માટે આ સમીકરણ છે પારિમાણિક વિશ્લેષણ છે ઉપયોગી છે. કઈ રીતે? તો કે આપણને ડેટા આપી દે કે જ્યાં P છે દબાણ છે, H છે ઊંચાઈ છે, ρ છે એ ઘનતા છે અને G છે એ ગુરુત્વ પ્રવેગ છે. હવે આ સમીકરણની બંને બાજુ ડાબી અને જમણી બાજુ આપણે પરિમાણ છે સરખાવવાના. જો બંને સાચા આવે છે તો આ સમીકરણ છે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એવું કહેવાય. બીજો ઉપયોગ, બે એકમ પદ્ધતિ વચ્ચે સંબંધ મેળવવો. બે એકમ પદ્ધતિ વચ્ચે સંબંધ મેળવવો એટલે ધારો કે અમને કોઈ રાશિ છે આપણને MKS માં આપી દે ને ત્યાં એમનું મૂલ્ય છે કંઈક આપણને આપી દીધું હોય, તો CGS માં આનું મૂલ્ય છે કેવું થાય છે એ છે આપણે મેળવી શકીએ છીએ. એટલે આ છે બે એકમ પદ્ધતિ વચ્ચે સંબંધ મેળવવો. ઉદાહરણ તરીકે આપણને એમ કીધું હોય કે 1 ન્યૂટન, તો 1 ન્યૂટન છે એ બળનો એકમ છે અને એ કઈ પદ્ધતિમાં છે તો કે MKS માં 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન. ડાયન એટલે CGS એકમ છે. તો આ બે વચ્ચેનો સંબંધ શું? તો આ રીતે આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને બે ભૌતિક રાશિઓ વચ્ચેના છે એકમો વચ્ચેનો સંબંધ છે મેળવી શકીએ છીએ. અને ત્રીજું તો કે ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ, અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ મેળવવા માટે. હવે આ શું છે? ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ એટલે ધારો કે આપણે એક ન્યૂટનનું સર્વ સ્વીકૃત અને બધા જ જાણીતા એવું સમીકરણ છે. કયું છે? તો કે બળ F બરાબર ma. તો આપણને એમ કીધું હોય કે બળ છે એ દળ અને પ્રવેગ પર આધાર રાખે છે. દળ કોના પર આધાર રાખે છે? તો બળ કોના પર આધાર રાખે છે? તો કે દળ અને પ્રવેગ. પણ આ વચ્ચેનો સંબંધ શું આપણે નથી જાણતા. તો આ સંબંધ કંઈક આવો પણ હોઈ શકે કે બળ F બરાબર m ના છેદમાં a, અથવા આ સંબંધ છે કંઈક આવો પણ હોઈ શકે બળ F બરાબર m² into a, અથવા આ સંબંધ છે આવો પણ હોઈ શકે બળ F બરાબર ma. તો આવા અલગ અલગ સમીકરણો બને છે. એમાંથી કયું સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એ ચકાસવા માટે પારિમાણિક વિશ્લેષણ છે ઉપયોગી છે. તો આ રીતે આપણે અલગ અલગ ત્રણ રીત છે જેના દ્વારા પરિમાણ છે એ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી અને આપેલું સમીકરણ છે યથાર્થ છે કે નહીં, અને જો યથાર્થ છે તો એ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ શું છે એ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, પહેલું કયું છે તો કે સમીકરણોની પારિમાણિક સુસંગતતા, એટલે કે પારિમાણિક જે સમીકરણ આપેલું છે પરિમાણની દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ ચકાસવા માટે. બીજો ઉપયોગ છે બે એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ મેળવવા માટે. મિત્રો આ સંબંધ છે એ ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આપણે ભણવામાં આવે છે એટલે મેં સાથે આમાં સાંકળી દીધો છે. અને ત્રીજું છે ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ. આવા બીજા પણ કોઈ ઉદાહરણ છે તમે
લઈ શકો છો। તો ચાલો ક્રમશઃ છે બધાને જોવાના છે 1 by 1 લેક્ચરમાં। તો આજે શરૂ કરીએ આપણે સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી કરવાની છે। એના જોતા પહેલા આપણે એક નિયમ જોવાનો છે, તો કે પરિમાણનો સુસંગતતાનો નિયમ એટલે કે પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી શું છે? તો કે આપણે એવી જ બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરી શકીએ છીએ કે જેના પરિણામ છે એક સરખા હોય। પરિમાણ કેવા હોય? એક સરખા। જો નથી તો શું કરી શકીએ? તો કે આવી ભૌતિક રાશિનો આપણે કાં તો ગુણાકાર કરી શકીએ છીએ અને ભાગાકાર કરી શકીએ છીએ, અને એના જે નિયમો જે છે ગુણાકાર ભાગાકાર માટેના એ નિયમો છે આપણે લાગુ પાડી શકીએ છીએ। જો તો આ નિયમ છે હું લખું છું, તો કે એવી જ ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરી શકાય કે જેમના પરિમાણ સમાન હોય। કેવા હોય? સમાન। એટલે કે એવી જ બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરી શકીએ છીએ કે જેના પરિમાણ એક સમાન હોય। ઉદાહરણ તરીકે ધારો કે હું સમય ટીની અંદર, સમય ટી છે, આ સમય ટીની અંદર હું પ્રવાહ ઉમેરું તો આ ટી છે એટલે સમય દર્શાવે છે। એનું પરિમાણ શું? તો કે સામાન્ય રીતે એને એકમ ટી વડે દર્શાવીએ છીએ। તો આ કયા કયા એકમમાં હોઈ શકે? તો કે સેકન્ડ, મિનિટ, કલાક આવા એકમોમાં હોઈ શકે। જ્યારે એ છે વિદ્યુત પ્રવાહ, અને વિદ્યુત પ્રવાહને દર્શાવતો એકમ છે એમ્પિયર। તો આનો એકમ શું હોઈ શકે? તો કે આનો એકમ હોય એમ્પિયર અથવા તો મિલી એમ્પિયર। તો જો તમે 1 મિનિટની અંદર 1 એમ્પિયર છે ઉમેરી ના શકો, તો કેવી ભૌતિક રાશિઓ ઉમેરી શકીએ કે જેના પરિમાણ છે એક સરખા હોય। ઉદાહરણ તરીકે હું 1 મીટરની અંદર, તો આ મીટર છે લંબાઈનું પરિમાણ થઈ ગયું, એની અંદર હું 0.1 સેન્ટીમીટર કે ઉમેરી શકું છું। કેમ? તો કે બંનેના પરિમાણ છે લંબાઈના પરિમાણ આવે છે, પણ જો પરિમાણ અલગ અલગ હશે તો આપણે ઉમેરી શકતા નથી। ઓકે, એટલે આપણે એવું લખ્યું કે એવી જ ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરી શકાય કે જેના પરિમાણ કેવા હોય? એક સમાન હોય। જો નથી તો, જો ભૌતિક રાશિના પરિમાણ એક સમાન આવતા નથી, તો જે ભૌતિક રાશિના પરિમાણ સમાન નથી તેવી ભૌતિક રાશિના ગુણાકાર કે ભાગાકાર કરી શકાય। શું કરી શકાશે? ગુણાકાર કે ભાગાકાર કરી શકાય છે। જેના પરિમાણ એક સરખા નથી એના આપણે શું કરી શકશું? ગુણાકાર કે ભાગાકાર। અને આવી ભૌતિક રાશિઓને સામાન્ય જે બીજગણિતના નિયમો છે, એટલે કે જે રીતે ગણિતમાં આપણે સમાન છેદ આવતા હોય તો એવી ભૌતિક રાશિઓને આપણે ઉડાડી શકીએ, એટલે કે એના છેદ કેન્સલ આઉટ કરી શકીએ, એવા નિયમો છે આપણે લાગુ પાડી શકીએ। તો કે સામાન્ય ગણિતના નિયમો છે લાગુ પાડી શકાય છે। કોના માટે ગણિતના નિયમો લાગુ પાડી શકાય છે? તો કે બંને માટે। તમે ગુણાકાર કરો છો કે ભાગાકાર કરો છો તો સામાન્ય રીતે ગણિતના જે નિયમો લાગુ પાડીએ છીએ લાગુ પાડીએ। જો આને સમજીએ, તમને એમ કીધું હોય કે કોઈ ભૌતિક રાશિ છે એ અન્ય ભૌતિક રાશિ સાથે કેવો સંબંધ દર્શાવે છે એ આપણે જોવું છે। તો કે ધારો કે ઝડપ છે એમને લંબાઈ ઉપર અને સમય ઉપર છે આધાર રાખે છે। તો કે ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, એટલે કે L ના છેદમાં T। તો L કોનું પરિમાણ છે? L, તો કે L છે લંબાઈનું, T કોનું પરિમાણ છે? તો કે સમયનું। તો જો આ બે ભૌતિક રાશિઓ એક સમાન કહેવાશે
નહીં. તો આવી ભૌતિક રાશિના કદાપી સરવાળા કે બાદબાકી કરી શકાય નહીં. તો શું કરી શકાય એનું? તો કે આપણે એનો શું કરી નાખ્યો? ભાગાકાર. આ નિયમ છે આપણને લાગુ પડી ગયો. તો કે એવી ભૌતિક રાશિનો આપણે શું કરી નાખ્યો? ભાગાકાર. અને એને ભાગાકાર સ્વરૂપે આપણને રાશિ મળી. કઈ મળી? વેગ નામની રાશિ મળી. તેવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ જે આપણે અહીંયા બળમાં જોયું હતું એ રીતે, તો કે બળ છે દળ અને પ્રવેગ ઉપર આધાર રાખે છે. તો જો દળનું પરિમાણ શું? તો કે દળનું પરિમાણ છે m, એટલે કે કિલોગ્રામ એકમ. ઓકે. અને બીજું છે પ્રવેગ. તો પ્રવેગનું પરિમાણ શું? પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ જોઈએ તો પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો દર. તો કે વેગને માટે આપણે લખીએ છીએ L/T અને ફરી પાછો એનો દર છે એટલે છેદમાં t. તો આવું થઈ જશે. શું થશે? L/T² એટલે L/T-2 આવી રીતે લખી શકીએ આનું પારિમાણિક સૂત્ર. તો જો આનું પરિમાણ છે m છે, એની 1 ઘાત છે, અને આનું પરિમાણ છે L/1 T⁻². તો આ બંને એક સરખા કહેવાય નહીં. તો આને આપણે શું કરી શકીએ? ગુણાકાર કરી શકીએ. અને આનો ગુણાકાર કરતા જે નવી ભૌતિક રાશિ આવે છે મને કોણ મળે છે? તો કે બળ F = ma. ઓકે. શું મળશે? તો કે દળ અને પ્રવેગનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણને એક નવી ભૌતિક રાશિ મળશે. એ શું મળશે? F = ma. એટલે આ રીતે કોઈ પણ બે ભૌતિક રાશિ છે એના તો જ સરવાળા કે બાદબાકી થઈ શકે કે જો એના પરિમાણ છે એક સમાન હોય. નથી તો તમે શું કરી શકો છો? તો કે નથી તો એના ગુણાકાર અથવા તો ભાગાકાર છે કરી શકાય છે. અને એના માટે સામાન્ય રીતે ગણિતના જે નિયમો લાગુ પાડીએ છીએ નિયમો આપણે લાગુ પાડી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરિમાણની સુસંગતતાનો નિયમ એટલે કે પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી છે સમજાઈ ગયો હશે. ઓકે. ચાલો હવે આની વધારે પ્રેક્ટિસ કરીએ એ પહેલાં જ બોર્ડ પર જે લખેલું છે ફટાફટ તમે લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે આપણે જોઈએ પારિમાણિક સુસંગતતા શું છે માટેના થોડાક એક્ઝામ્પલ. હવે અહીંયા જે મેં તમને ઉદાહરણ 15 અને 16 આપેલા છે, પહેલાં જ થોડાક બીજા પ્રશ્નો છે એ પ્રેક્ટિસના ભાગરૂપે છે આપણે સોલ્વ કરી લઈએ. ચાલો તો જોઈએ. ધારો કે તમને એક સમીકરણ છે કંઈક આવું આપે છે. સમીકરણ કંઈક આવું આપે કે એક પદાર્થની અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તમે કંઈક ભણીને આવ્યા છો. D = V0T + ½ at². આવું એક સમીકરણ આપ્યું. ઓકે. આ સમીકરણ આપેલું છે. એમાં કઈ કઈ ભૌતિક રાશિ શું રોલ ભજવે છે એ તમને કહી દે કે જ્યાં D = અંતર અથવા તો સ્થાનાંતર, V0 છે એ પ્રારંભિક વેગ છે, T છે એ સમય છે, A છે એ પ્રવેગ છે. આ દરેક માહિતી છે આપણને આપી દીધી છે. હવે આ સમીકરણ જે આપણને આપ્યું આપણે ખબર નથી કે સાચું છે કે ખોટું છે. તો સાચું છે કે ખોટું છે ચકાસવા માટે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીએ. એમાં જે પહેલો નિયમ આપણે ભણ્યા હતા કે એવી જ ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી થઈ શકે કે જેના પરિણામ કેવા હોય? એક સમાન હોય. તો આવા પરિમાણ એક સમાન હોય એટલે તો જો નિયમ પ્રમાણે એવું કહેવાય કે આ બાજુનો જે પણ ભાગ છે એને આ બાજુ લઈ જાવ તો શું થશે? આ સોલ્યુશન આપણે ચાલુ કરી દીધું. D = D, આ V0T પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તેવી રીતે આ પદ -1/2 at² = 0. ઓકે. જો ડાયરેક્ટ સમજાઈ જાય છે તો વેલ એન્ડ ગુડ કે આ બધું જ એક સાથે છે તો આ સરવાળા બાદબાકીના ફોર્મમાં જ આપેલું છે. પણ નથી સમજાતું તો શું કરો? આને પકડીને એક સાઈડ કરી નાખો. બેમાંથી કોઈ પણ રીત છે તમે ઉપયોગ કરી શકો છો. હવે શું કરવાનું છે તમારે? તો નિયમ પહેલો એવું કહેતો હતો કે એના જ સરવાળા બાદબાકી થઈ શકે જેના પરિમાણ કેવા હોય? એક સમાન હોય. તો તમે એમ કહી શકો કે D નું પરિમાણ બરાબર V0T નું પરિમાણ બરાબર ½ at² નું પરિમાણ. જોઈએ સાચું છે કે નહીં. ઓકે. 1 by 1 સ્ટેપ લેતા જઈએ. તો કે જો D નું પરિમાણ
ડીનું પરિમાણ શું આવશે? તો કે ડી છે એ અંતર છે એટલે કે લંબાઈ છે, અને લંબાઈનું પરિમાણ શું આવશે? એલ. ઓકે, ચાલો પછી જોઈએ બીજું પદ, V0t નું પરિમાણ. તો જો આમાં બે ભૌતિક રાશિઓ છે, એના પરિમાણ સાથે આપણે ડીલ કરવાની છે. એક છે V0 અને બીજું છે t. ઓકે, તો ચાલો V0 એટલે વેગ છે, અને વેગનું પરિમાણ શું? પારિમાણિક સૂત્ર છે, આપણે ભણીને આવ્યા વેગનું પારિમાણિક સૂત્ર. તો કે વેગ બરાબર અંતરના છેદમાં સમય, અંતરને l વડે દર્શાવાય, સમયને t વડે દર્શાવાય. t ક્યાં આવશે? છેદમાં, છેદમાંથી ઉપર લઈ જવો હોય તો પાવર -1. ઓકે, થોડાક છે લેટર મોટા કરું છું તો આવું થશે L1t -1. ચાલો નેક્સ્ટ, સમય છે અને સમયનું પારિમાણિક સૂત્ર શું? T1. હવે જો આ છે આધાર સરખા t -1 t +1, આધાર સરખા ઘાતનો સરવાળો, માઇનસ પ્લસ -1 + 1 1 એટલે t ની કેટલી ઘાત થઈ ગઈ? 0 ઘાત. તો શું બની જશે? L1 t ની 0 પાવર. કોઈની 0 ઘાત એટલે એની કિંમત કેટલી થઈ જાય? 1. લખો ના લખો કાંઈ ફરક પડે નહીં. તો આનું પણ પરિમાણ V0t નું પરિમાણ આપણને શું મળી ગયું? L1. અહીંયા પણ શું હતું? L1. ચાલો હાફ AT સ્ક્વેરનું જોઈએ. તો કે હાફ AT સ્ક્વેરનું પરિમાણ બરાબર, જો 1/2. 1/2 એટલે સંખ્યા થઈ ગઈ, અને સંખ્યાના પારિમાણિક સૂત્ર હોય નહીં. આપણે છેલ્લે નોંધ કરી હતી, તો આનું પારિમાણિક સૂત્ર મળશે નહીં. તો કોના કોના? તો કે એક છે આપણે એનું લેવાનું છે, અને બીજું લેવાનું છે ટી સ્ક્વેરનું. ઓકે, એ શું છે? પ્રવેગ છે, અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો કે L1t -2. ઓકે, ટી છે સમય છે, સમયનું પારિમાણિક સૂત્ર ટી, અને એની કેટલી પાવર? 2 ઘાત. ફરી પાછા આધાર સરખા ઘાતનો સરવાળો, t ની -2 + 2, t ની 0 ઘાત. તો કેટલી થઈ જશે? t ની 0 ઘાત એટલે 1. લખો કે ના લખો કાંઈ ફરક પડે નહીં. તો જુઓ અહીંયા d નું પરિમાણ બરાબર V0t નું પરિમાણ આવ્યું, ને બરાબર હાફ AT સ્ક્વેરનું પરિમાણ આવ્યું. તો ત્રણેયના પરિમાણ કેવા આવ્યા? એક સમાન. તો તમે એમ કહી શકો કે આ સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે, એટલે કે સાચું છે. ઓકે, સમજાઈ ગયું? ફરી એકવાર, જે સૂત્ર આપેલું છે, જો એમાં સરવાળા અથવા તો બાદબાકીનો નિયમ લાગુ પડે તો શું આપણે કહી શકીએ? કે સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિના જ સરવાળા બાદબાકી થઈ શકે. સમાન છે. ઓકે, જો બધાના પરિમાણ કેવા એવા? એક સમાન. તો આના સરવાળા બાદબાકી થઈ શકે. તો કે આમ કહી શકીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ બધું હરખું થાય છે. તો આ પરિમાણ છે, આ સમીકરણ છે પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે, એટલે કે સાચું છે. ચાલો હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે આપણને સૂત્ર આપેલું છે P = h ρg. ઓકે, આ સમીકરણ સાચું છે કે ખોટું એ આપણે ચેક કરવાનું છે. તો જ્યાં P બરાબર દબાણ, h બરાબર ઊંચાઈ, ρ બરાબર ઘનતા, g બરાબર ગુરુત્વ પ્રવેગ, આ માહિતી છે આપણને આપી દીધી છે. ફરી પાછું નથી સમજ પડતી શું કરો? આ ભાગનું જે ρgh વાળું પદ છે એને આ બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ ગયા, અને હવે ખબર પડશે કે બંનેના પરિમાણ છે એક સરખા થશે. અથવા શું કરો? ડાબી બાજુનું પરિમાણ બરાબર જમણી બાજુનું પરિમાણ, એ રીતે પણ તમે લઈ શકો છો. બેમાંથી જે પણ રીત તમને સુટેબલ થાય એ તમે કરી શકો છો. તો જો અહીંયા એમ કરી શકું, બીજી રીત વાપરું છું. આ ડાબી બાજુ વાળી તો કરી જ નાખી બધાને ભેગા કરીને. હવે એમ લઈ શકીએ તો કે P નું પરિમાણ બરાબર h ρg નું પરિમાણ થાય તો આ સમીકરણ છે સાચું કહેવાય, બાકી કહેવાય
નહીં. ચાલો તો પહેલાં પીનું પરિમાણ છે ચેક કરીએ. તો કે પીનું પરિમાણ બરાબર આ રીતે લખી શકીએ. પી એટલે દબાણ છે અને દબાણની વ્યાખ્યા આપણે શું કીધી હતી? તો કે એકમ ક્ષેત્રફળવાળી સપાટીને લંબ રૂપે લાગતું બળ છે એને શું કહેવાય છે? દબાણ કહેવાય. તો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે, જો સીધું જ નથી આવડતું તમે શું કરો? તો કે દબાણની વ્યાખ્યા અનુસાર શું કહેવાય? દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે બળનું પારિમાણિક સૂત્ર છે આપણને યાદ છે, અથવા નથી તો વળી પાછું બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ કરીને તમે મેળવી શકો છો. જે રીતે તમારી પ્રેક્ટિસના ભાગરૂપે આ બધી વસ્તુ કેવી છે, વધુમાં વધુ તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો જ આમાં નિપુણતા આવશે. બાકી તો અત્યારે આવડી ગયું, થોડા સમય પછી આ શું થઈ જવાનું છે? ભૂલાઈ જવાનું છે. એવું ન થાય એના ભાગરૂપે યાદ રાખજો. ઓકે, તો કે બળ બરાબર શું થશે? તો કે દળ ગુણ્યા પ્રવેગ. તો જો દળનું પારિમાણિક સૂત્ર m1 અને પ્રવેગનું શું થશે? તો કે L1T-2. આ કોનું મળ્યું? બળનું મળ્યું. બળ ભાગ્યા શું આવશે? ક્ષેત્રફળ. તો છેદમાં L2. ઓકે, ચાલો L ની +2 ઘાત છે, ઉપર જાય તો માઇનસ, તો -2 + 1 એટલે -1 થઈ જશે. તો આનું પરિમાણ શું આવશે? m1 L-1 T-2. કોનું મળ્યું? દબાણ એટલે કે P નું પરિમાણ. એક છે મને મળી ગયું છે. ચાલો બીજુંનું મળીએ. તો કે h ρg નું પરિમાણ. ઓકે, તો શું થશે? h ρg નું પરિમાણ બરાબર h નું પરિમાણ નું પરિમાણ ઇન્ટુ g નું પરિમાણ. ચાલો h એટલે શું આપેલું છે? ઊંચાઈ. અને ઊંચાઈ કયો કે લંબાઈ કયો, બધું મીટરમાં મુપાય. અને લંબાઈ માટે આપણે પરિમાણિક શું લીધું છે? L1. ઓકે, પછી ρ છે ઘનતા છે. જો ρ એટલે ઘનતા, અને ઘનતાનું સૂત્ર આપણે જાણીએ. ઘનતા ρ બરાબર શું થશે? તો કે ρ બરાબર દળ ભાગ્યા કદ. દળનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો કે દળનું m1 અને કદનું L3, લંબાઈનો ઘન L3. તો આને શું લખી શકાય? m1 L-3. ઓકે, શું આવી ગયું? કદનું પારિમાણિક સૂત્ર m1 L-3. સોરી, ઘનતાનું તો શું થઈ જશે? m1 L-3. આ મળી ગયું ઘનતાનું પારિમાણિક સૂત્ર. g એટલે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું આવશે? L1T-2. કે ચાલો હવે બધા જ ગુણાકારમાં છે એટલે સામાન્ય જે ગણિતના નિયમો છે લાગુ પડતા હતા એ પાડી અને આને સોલ્વ કરીએ. તો જો MLTના ફોર્મમાં તો m માત્ર એક જ છે એટલે શું થઈ જશે? m1. પછી જો અહીંયા L એક વાર, L બે વાર, L ની 1 + 1, L ની 2 ઘાત, 2 ઘાતમાંથી 3 ઘાત જાય તો L ની -1 ઘાત થાય. સમજાય છે? ના સમજાય તો શું કરો તમે? તો કે 1 + 1 2 - 3. કે ચાલો પછી લઈએ t. તો t ની કેટલી ઘાત છે? -2 ઘાત. હવે જો શું થઈ જશે? m1 2 માંથી 3 જાય તો L ની -1 t ની -2. આ કોનું મળ્યું? તો કે h ρg નું પરિમાણ. તો જો આ બંનેના પરિમાણ કેવા મળ્યા? m1 L-1 T-2, m1 L-1 T-2 બંને કેવા મળ્યા? એક સમાન. તો આ સૂત્ર છે કેવું કહેવાય? પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એવું કહેવાય. કેમ કે આપણે શું કીધું હતું? p નું પરિમાણ બરાબર h ρg નું પરિમાણ. ઓકે, તો આ રીતે તમે છે કોઈ પણ સૂત્ર છે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ છીએ. ફટાફટ છે આ બોર્ડ પર લખેલું છે
લખી નાખો. પછી આગળ છે આ ઉદાહરણના દાખલાઓ છે એને વધુ પ્રેક્ટિસના ભાગરૂપે આપણે જોઈએ. ઓકે ચાલો મિત્રો, તો હવે જ આપણે જોવાનું છે ઉદાહરણ 2.15. હવે જો એમની રકમ છે હું રીડ કરું છું, જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ પ્રમાણે મેં અહીંયા ટૂંકમાં લખેલી છે. તો આપેલા સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. અને એ સમીકરણ આપેલું છે હાફ mv² બરાબર mgh, જ્યાં m પદાર્થનું દળ છે, v તેનો વેગ છે અને g છે ગુરુત્વ પ્રવેગ છે. ઓકે, એટલી વસ્તુ આપેલી છે. હવે આ સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ચાલો, તમને તો આવડી જ ગયું હશે. આવડી ગયું ને? હમણાં દબાણ P બરાબર H rho G નું સમીકરણ આપણે કઈ રીતે મેળવ્યું? સેમ મેથડથી આને સોલ્વ કરી નાખો. તો ફટાફટ છે તમે આ વિડીયો છે પોઝ કરો, જાતે પ્રેક્ટિસ કરો અને પછી આપણે જોઈએ કે તમારો જે જવાબ આવ્યો છે મારી સાથે બંધ બેસતો આવે છે કે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જો તમે ટ્રાય કરી છે, તમારો જવાબ છે સરખાવો. હું છે સોલ્વ કરું છું. તો કે આન્સર 2.15. ઓકે, તો આપણે શું કીધું હતું? આવી બે રાશિઓ આપેલી છે તો ડાબી બાજુનું પરિમાણ બરાબર જમણી બાજુનું પરિમાણ. તો ડાબી બાજુનું પરિમાણ એટલે હાફ mv² નું પરિમાણ. કઈ રીતે મેળવશું હાફ mv² નું પરિમાણ? તો કે હાફ એટલે અંક છે, અંકનું કોઈ દી પારિમાણિક સૂત્ર હોય નહીં. પછી m છે, m દળ આપેલું છે, દળનું શું આવશે? તો અહીંયા લખું m નું પરિમાણ ઇન્ટુ v² નું પરિમાણ. m નું પરિમાણ શું આવશે? તો કે m1 v એટલે વેગ, અને વેગનું પારિમાણિક સૂત્ર શું? L1t-1. પરંતુ એની કેટલી ઘાત છે? આ ઘાતને હું અહીંયા દર્શાવું, 2 ઘાત. તો આની પણ 2 ઘાત થઈ ગઈ. ચાલો, L ની 2 ઘાત એટલે L1 નો વર્ગ. હવે જ્યારે ઘાતાંકનો વર્ગ કરીએ ત્યારે એનો ગુણાકાર થાય, સામાન્ય ગણિતનો નિયમ છે. તો આ શું બની જશે? m1 L ની 2 ઘાત એટલે L2t-2. આ મને ડાબી બાજુનું પરિમાણ છે મળી ગયું, હાફ mv² નું પરિમાણ છે મળી ગયું છે. ઓકે, એને હાફ mv² નું પરિમાણ કયો, અથવા તમે એમ કહી શકો ડાબી બાજુનું પરિમાણ. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા પરિમાણ બોલીએ છે, નહીં કે પરિણામ. બે વસ્તુ અલગ છે, ધ્યાન રાખજો. પછી જમણી બાજુનું પરિમાણ, તો કે mgh નું પરિમાણ. mgh નું પરિમાણ એટલે આમ કહી શકીએ m નું પરિમાણ ઇન્ટુ g નું પરિમાણ ઇન્ટુ h નું પરિમાણ. ચાલો, m એટલે દળ, ફરી પાછું શું થઈ જશે? m1. g એટલે ગુરુત્વ પ્રવેગ, હમણાં જ આપણે જોયું હતું, શું આવશે? L1t-2. અને h છે એટલે ઊંચાઈનું પરિમાણ શું આવશે? L1. તો શું થઈ જશે? જો આધાર સરખા તો એનો સરવાળો. તો અહીંયા પહેલાં તો m1 આપેલું છે, L ની 1 + 1 L2 અને t-2. તો જો ડાબી બાજુનું પરિમાણ બરાબર જમણી બાજુનું પરિમાણ. તેથી આપણે એમ કહી શકીએ કે ડાબી બાજુનું પરિમાણ બરાબર જમણી બાજુનું પરિમાણ. તેથી આપેલ સમીકરણ યથાર્થ છે. કેવું છે? સાચું છે. ઓકે, બસ એટલું સિમ્પલ વેથી આપણે સોલ્વ કરવાનું છે. વિદ્યાર્થીમાં અહીંયા એક ધબ્બો આવે છે, દળનું જ પરિમાણ છે, તમે જાણો છો ખૂબ સારી રીતે, એ જ છે આપણે યુઝ કરવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સોલ્વ કરીએ. ઉદાહરણ 2.16. આન્સર 2.16. ચાલો છે આને સોલ્વ કરતા પહેલા શું કરીએ? રકમ છે ટેક્સ્ટ બુકને આધારે હું એકવાર રીડ કરું છું અને પછી ટૂંકમાં અહીંયા દર્શાવેલી છે જોઈએ. તો કે ઉર્જાનો SI એકમ જૂલ બરાબર કિલોગ્રામ મીટર²/સેકન્ડ² છે. આ જે ઉર્જાનો એકમ જૂલ બરાબર
કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે. અને તે જ રીતે જ્યાં વી વેગ છે જે મીટર પર સેકન્ડમાં છે, એ પ્રવેગ છે જે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં આપેલો છે, એમ છે દળ છે કિલોગ્રામમાં આપેલું છે. ઓકે, તો નીચે આપેલા સૂત્રો પૈકી, નીચે આપેલા સૂત્રો એટલે આ 5 સૂત્રો, નીચે આપેલા સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા કે માટે તમે ખોટા ઠેરવશો? એમ છે પદાર્થનું દળ છે આપેલું છે. શું કીધું? તો કે નીચે આપેલા સૂત્રો પૈકી કયા સૂત્રો છે આપણે પારિમાણિક દ્રષ્ટિએ છે એને ખોટા ઠેરવશું? તો જો આ સૂત્રો આપેલા છે. હવે હકીકતમાં ગતિ ઉર્જાનું સૂત્ર શું એ આપણને ખ્યાલ નથી. તો શું કરવું પડે? પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરવો પડે. ચાલો 1 by 1 છે કરતા જઈએ અને આને સોલ્વ કરતા જઈએ. હવે આપણને સૂત્ર આપેલું છે ઉર્જાનું અને પૂછેલું છે કે ગતિ ઉર્જાને કોને સમતુલ્ય છે? તો ગતિ ઉર્જા પણ એક પ્રકારની ઉર્જા જ થઈ અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે એ કયું આવે છે લઈ લઈએ. તો આ આપણે દરેક વખતે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર છે મળી જશે. જમણી બાજુનું સેમ આવે છે કે નહીં જોઈ લેવાનું. જો સેમ આવે છે તો સાચું છે, નથી આવતું તો ખોટું છે. હવે સાચું છે એમાં બીજી 2 રીત છે, પણ જેમ જેમ સોલ્વ કરીએ એમ આપણને ખ્યાલ આવશે. ચાલો એમાં એ જોઈએ. પહેલા તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર. ગતિ ઉર્જાનું પાસું એટલે પારિમાણિક સૂત્ર બરાબર. એકમ કયો આપ્યો છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો કિલોગ્રામનું શું થશે? કિલોગ્રામનું m1. મીટર સ્ક્વેરનું શું થશે? L2. અને સમયનું છેદમાં છે એટલે t ની 2 ઘાત, પણ ઉપર આવે તો -2 ઘાત, તો t ની -2 ઘાત. આ મને કોનું પારિમાણિક સૂત્ર મળી ગયું? ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે મળી ગયું. હવે એ માટે જોઈએ ડાબી બાજુના પારિમાણિક સૂત્ર એટલે કે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર હવે આપણી પાસે છે. જમણી બાજુ મળે છે કે નહીં એ ચેક કરી લઈએ. ચાલો ઓકે, તો એ આમ કહી શકું કે કાઇનેટિક એનર્જીનું પાસું બરાબર કોનું? તો કે m² × v² v³. હવે આને બ્રેકેટમાં લખી નાખીએ એટલે એના પારિમાણિક સૂત્ર સાથે જ આપણે ડીલ કરીએ છીએ, એટલે કે એના પરિમાણ સાથે ડીલ કરીએ છીએ. ઓકે, m છે પદાર્થનું દળ છે, v છે વેગ છે, બેઉના પારિમાણિક સૂત્ર છે મૂકી અને સોલ્વ કરીએ. તો આનું પારિમાણિક સૂત્ર શું? m1 એની કેટલી પાવર? તો કે 2. વેગનું થશે L1t - 1 અને એની કેટલી ઘાત? 3 ઘાત. ચાલો આને સોલ્વ કરો તો શું થશે? m2 L3t - 3. તો જો આ ગતિ ઉર્જાના પારિમાણિક સૂત્ર એટલે કે m1 L2t - 2 ને સમતુલ્ય છે કે નહીં? બોલો, આ બેવને એક સરખા કહેવાય કે ન કહેવાય? શું કહેશો? તમારું શું કહેવું છે? ચાલો. નહીં કહેવાશે નહીં. તો જે આ સમીકરણ 1 આપેલું છે એ કેવું છે? ખોટું છે. ઓકે, હું ત્યાં જ દર્શાવી દઉં છું. ચાલો બી ને જ નક્કી કરીએ. બી. ઓકે, તો ફરી પાછું કાઇનેટિક એનર્જીનું પાસું એટલે કે પારિમાણિક સૂત્ર બરાબર હાફ mv² નું પારિમાણિક સૂત્ર. હાફ એટલે અંક છે એનું ના આવે. એમનું પારિમાણિક સૂત્ર ઇન્ટુ વીના વર્ગનું પારિમાણિક સૂત્ર. સોલ્વ કરીએ. એમનું પારિમાણિક સૂત્ર શું આવશે? m1 વીનું તો કે L1t - 1 ની કેટલી ઘાત? 2 ઘાત. ચાલો સોલ્વ કરો. શું થશે? m1 L2t - 2. આવું મળ્યું. જ્યારે આ પણ કેવું છે? m1 L2t - 2. તો બંને કેવા આવ્યા? એક સરખા આવ્યા. તો આ સમીકરણ છે કેવું છે? સાચું છે. ઓકે, તો અહીંયા લખી નાખો સાચું છે. કેમ કે આપણે જાણીએ છીએ કે હાફ mv² આવે, એના સિવાય બીજું કંઈ આવે છે તો એ જોઈશું હમણાં આગળ આવે છે. ઓકે, ચાલો સી જોઈએ. સી
શું આપેલું છે કે બરાબર ma. તો જો દેખીતી રીતે જ છે ma એટલે બળ, બળનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. બંને સાચા છે કે નહીં ચલો ચેક કરી લઈએ. તો શું આપેલું છે કાઇનેટિક એનર્જીનું પાસું બરાબર m ઇન્ટુ એનું પાસું. ઓકે, કાઇનેટિક એનર્જીનું પારિમાણિક સૂત્ર શું m1l2 t-2. ચાલો આ બાજુ જોઈએ. m નું m1 અને પ્રવેગનું છે હું હવે સીધું જ લખું છું. હવે પ્રેક્ટિસ આપણે બહુ સરસ થઈ ગઈ છે. તો શું થશે l1 t-2. તો જો આ બે સરખા કહેવાય. m નું પરિમાણ 1 સાચું, l નું પરિમાણ અહીંયા 2 અહીંયા 1, તો કે આ જ કેવું પડી ગયું અહીંયા ખોટું. તો આ કેવું થશે સમીકરણ ખોટું. ઓકે, હું અહીંયા પણ સાથે દર્શાવી દઉં છું. આ સમીકરણ છે ખોટું છે, આ સાચું છે, આ ખોટું છે. ચાલો જોઈએ ડી. શું આપેલું છે ડી? તો કે ડી બરાબર ગતિ ઉર્જાનું પાસું બરાબર કોનું છે? તો કે 3/16 mv². ચાલો ફરી પાછું આ રીતનું આપેલું છે. તો આના પરિમાણ છે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું m1l1 m1l2 t-2. ઓકે, આવું છે. અહીંયા થઈ ગયો અંક, અંકનું પાસું હોય નહીં. ઓકે, તો એમનું શું થશે m1. જો તો આ mv² અને mv² નું સેમ અહીંયા મેળવ્યું હતું આપણે. mv² નું શું આવ્યું હતું? તો કે m1l2 t-2. તો જો આ બંને એકબીજા સાથે કેવા આવ્યા? બંધ બેસતા આવ્યા, એટલે કે સાચા છે. આનું પણ પારિમાણિક સૂત્ર m1l2 t-2 આવ્યું અને આમનું પણ શું આવ્યું m1l2 t-2. તો બંને કેવા છે? સાચા. પણ જો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે આગળ જોઈશું, કાર્ય ઉર્જા પાવર નામનું આપણું ચેપ્ટર છે, ત્યાં આપણને ખ્યાલ આવશે કે ગતિ ઉર્જાનું સાચું પારિમાણિક સૂત્ર હાફ mv² છે, નહીં કે 3/16 mv². તો ભલે અત્યારે બેવના પારિમાણિક સૂત્રો છે સરખા આવ્યા તો આપણે કહી શકીએ સાચું, પણ હકીકતમાં એ યથાર્થ છે કે નહીં એનો ખ્યાલ આપણે મેળવી શકતા નથી. તો આપણે ભણી ગયા એટલે આપણને ખ્યાલ છે કે આ કેવું આવશે ખોટું. ભલે બેવ સાચા છે પણ જે હકીકતમાં આનું સંબંધ હોવો જોઈએ નથી, એટલે હું કહી શકીશ આ કેવું છે ખોટું. તો આના ઉપરથી તમને શું સમજવા મળ્યું? તો આના ઉપરથી એવું જાણવા મળ્યું કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સમીકરણ, જો આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સમીકરણ ભૌતિક વિજ્ઞાનમાં સાચું હોય એવું જરૂરી નથી. ફરીવાર, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સમીકરણ ભૌતિક વિજ્ઞાનમાં સાચું હોય એવું જરૂરી નથી. એ ખોટું પણ હોઈ શકે. જો અહીંયા સાચું હતું, અહીંયા સાચું છે, પણ ભૌતિક વિજ્ઞાનમાં એ ખોટું છે. તો સાચો સંબંધ શું? તો કે અહીંયા સાચું છે. હાફ mv² વાળો સંબંધ જે છે, હાફ mv² વાળો સંબંધ કેવો છે? સાચો છે. તો આના માટે આપણે શું કહી શકીએ? તો એવું કહી શકીએ કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ એ હકીકતમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં સાચું હોય એવું જરૂરી નથી. પણ જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે, જો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે, તો એ ભૌતિક વિજ્ઞાનમાં ખોટું જ હોય. યાદ રાખજો. હમણાં છે નોટ કરાવી દઉં તમને. પેલા ડી છે એ સોલ્વ કરીએ, સોરી ઈ છે એ સોલ્વ કરી લઈએ. ચાલો, ઈ શું આપેલું છે? તો કે ગતિ ઉર્જા k બરાબર હાફ mv² પ્લસ ma. જો આ કોનું પારિમાણિક સૂત્ર છે? તો કે કાઇનેટિક એનર્જીનું. જો અહીંયા લખું છું, આ છે ગતિ ઉર્જા દર્શાવે. આ શું દર્શાવે છે? તો કે આ પણ ગતિ ઉર્જા દર્શાવે છે. અને આ શું બતાવે? F બરાબર ma. તો આ શું બતાવે છે? બળ.
તો તમે શું ઉમેરો છો? તો કે ગતિ ઉર્જામાં બળ ઉમેરો છો. તો પહેલું જ આ દેખીતી રીતે જ આ કેવું બની ગયું છે? ખોટું સાબિત થઈ ગયું છે. ફરી પાછું છે એને ચેક કરી લઈએ. તો કે આપણો નિયમ જ એવો હતો કે એવી જ ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી થઈ શકે કે જેના પરિમાણ એક સમાન હોય. જુઓ અહીંયા તો માત્ર આ બેનું ચેક કરીએ. તો કે હાફ mv સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર શું આવશે? m1l2t-2. તેવી જ રીતે ma નું પારિમાણિક સૂત્ર શું આવશે? m1l1t-2. કેમ કે હજુ હમણાં અહીંયા જ મેળવું. જો તો આ બંને જ કેવા છે? એક સરખા કહેવાય નહીં. આ બંને એક સરખા કહેવાય નહીં. તો આ સમીકરણ કેવું બની ગયું છે? ખોટું. તો તેથી આપણે એમ કહી શકીએ કે હાફ mv સ્ક્વેરનું પાસું ઇઝ નોટ ઇક્વલ ટુ ma નું પાસું. તેથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. તો અહીંયા શું આવી જશે? ખોટું. ઓકે, આ રીતે જે તમે સોલ્વ કરી શકો છો. ચાલો એક નોટ કરો. નોટ મેં જે તમને કરવાની કીધી આના આધારે શું કરશો? લખો પારિમાણિક દ્રષ્ટિએ સાચા સમીકરણ એ ભૌતિક વિજ્ઞાનમાં સાચું જ હોય એવું જરૂરી નથી. ફરીવાર, પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ એ ભૌતિક વિજ્ઞાનમાં સત્ય હોય એવું જરૂરી નથી. પરંતુ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું સમીકરણ, ફરીવાર પારિમાણિક દ્રષ્ટિએ ખોટું સમીકરણ ભૌતિક વિજ્ઞાનમાં ખોટું જ હોય. ભૌતિક વિજ્ઞાનમાં ખોટું જ હોય. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ હતું પારિમાણિક વિશ્લેષણનું યથાર્થતા ચકાસવા માટેનો ઉપયોગ. તો બોર્ડ પરનું જે લખાણ છે એ લખી લો. નેક્સ્ટ લેક્ચરમાં હજુ પણ વધુ પ્રેક્ટિસ છે આની કરીશું. ઓકે, ચાલો લઈ લો, ફટાફટ લખી નાખો.